થરાદ તાલુકાના વડગામડા બસ સ્ટેન્ડ પાસે બનેલ દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી, જેમાં કરિયાણાની દુકાન, હાર્ડવેરની દુકાનોમાં ચોરી થઈ હતી. દુકાનોમાં મોબાઈલ ફોન સહિત રોકડ રકમની ચોરી થઈ હતી. દુકાનદાર ખેમજીભાઈ અને વસ્ત્રાભાઈએ જણાવ્યું હતું કે મોડી રાત્રે અમારી દુકાનના પતરા તોડી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને દુકાનમાં સામાન વેરવિખેર કરી લોકરમાંથી રોકડ રકમ, મોબાઈલ સહિતની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મારે ગામમાં રાત્રે આ ગઈ રાત્રે જ તે પાટીએ 4 દુકાનો છે. તે દુકાને એક બાપજીની છે, એક મારા મંત્રીની છે, એક વસરામભાઈની છે, એક નરેશભાઈની છે. તો એમનો ફોન આવ્યો મંત્રી સાહેબનો કે રાતે ચોરી થયેલી છે. તો સરપંચ હું આવો એટલે હું ત્યાં કહેવાનું મતલબ ગયો જગ્યા ઉપર. ત્યાં પોલીસને જાણ કરી તો પોલીસવાળા પણ આવ્યા હતા. ને જે પોલીસ આ છે ચોરી એ વગર 4 ચોરીઓ પહેલી પણ એક કેબલ ચોરાણેલો છે સરકારી ગ્રુપ ગ્રામ પંચાયત બોરનો. એ વગર બોનોબુલો કે એક વસ્તુ લઈ ગયેલો છે. એવા ઘણા બધા, એક સ્મશાન ભૂમિનો ઝાટકો છે, એવું ઘણું બધું લઈ ગયેલ છે. હું દુકાને ગયો તો ઉપરથી પતરા કાઢેલા હતા અને ચોરી કરેલી હતી. એટલે મેં મનસુખભાઈને ફોન કર્યો તો તમે અહીં આ સ્થિતિ પર આવો અને જુઓ. તો જોયું એટલે પોતે સ્ટાફને ફોન કર્યો પોલીસવાળાને. તાત્કાલિક સ્ટાફવાળા અને રીસર્વ મતલબ ચેક કરીને ગયા. એ પછી અમે બધા અહીંયાથી અહીં આવ્યા હતા. અત્યારે અમારે એફઆઈઆર આવી છે, ફરિયાદ આવી છે.